ચોથો દિવસ છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા એના યુદ્ધનો ચોથો દિવસ છે. ઇઝરાયલના સર્વોચ્ચ સુપ્રીમ જે વડા હતા એનો ખાત્મો બોલાવી નાખ્યો અમેરિકા એ પછીથી એમ લાગતું હતું પછીથી જે અંતરિમ સરકાર એટલે કે વચગાળાની સરકાર જે ઈરાનમાં બની હતી એનો એક સંદેશો ગઈકાલે બધા માધ્યમોમાં આવ્યો હતો. એ અંતરિમ સરકારના વડાએ એવું કીધેલું કે અમે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છીએ, એટલે ટેબલ ઉપર મંત્રણા કરવા તૈયાર છીએ. એનો અર્થ એમ છે કે હવે અમેરિકા અને ઇઝરાયલ જે છે એ એમ કે હુમલાઓ અટકાવે અને ટેબલ ઉપર ચર્ચા કરે. ડોનાલ્ડ ટ્રમ્પે એના જવાબમાં એવું કીધેલું કે અમે પણ તૈયાર જ છીએ, વાત કરવા તૈયાર હતા અને છીએ, એમાં ના નહીં, પણ ઈરાને ઘણું મોડું કરી દીધું. આ ઓફર એને ઘણી વહેલી કરવાની જરૂર હતી. એનું કહેવાનો તાત્પર્ય એ છે કે જો વહેલી મંત્રણા કરવાની વાત કરી હોત તો ઇઝરાયલ ને અમેરિકાએ જે આક્રમણ કર્યું કદાચ એટલું આક્રમણ ભીષણ ન હોત અને જે ખોમેનીનો ખાત્મો બોલ્યો એ પણ કદાચ ન ખાત્મો બોલાયો તેવો શ્રી જીવતા હોતો. પણ હજી આપની જાણ ખાતર ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે અમે પણ વાતચીત કરવા તૈયાર છીએ. ઈ શું કામ? ઈ આપને કહું. અત્યારે મરતા ક્યાં નહીં કરતા એના જેવી હાલત છે ઈરાનની. ઇઝરાયલ અને અમેરિકાના હુમલાથી ઘણી મોટી તબાહી ઈરાને વેઠી જ લીધી છે. એટલે હવે ઈ મરણિયું થયું છે ને મરણિયું હોને મારે એમ કહેવાય છે, કહેવત છે. ઈ કહેવત અનુસાર ઈરાન હવે જેટલા પણ અમેરિકી સૈન્ય ઠેકાણાથી માંડીને અમેરિકી જેટલા પણ કાઉન્સિલ કે એની ઓફિસીસ જે છે એ બધા જ ટાર્ગેટ કરે છે આસપાસના જેટલા કન્ટ્રીઝમાં ત્યાં હોય છે, જે ખરેખર તો મુસ્લિમ કન્ટ્રીઝ છે. આમ જુઓ તો એક્ઝેક્ટલી બધા મુસ્લિમ કન્ટ્રીઝ છે, મોટા ભાગના કતરના આમ તમે જેટલા બી નામ આપણે વાંચીએ છીએ બધા મુસ્લિમ કન્ટ્રીઝ છે. પણ એને મુસ્લિમ કન્ટ્રી પર હુમલા એટલા માટે કરે છે કારણ કે ત્યાં અમેરિકાની યા તો કાઉન્સિલેટ એટલે કે રાજદૂતાલય છે, યા તો બીજું કોઈ સૈન્ય ઠેકાણા છે, યા કશું પણ છે. તો અમેરિકાના જેટલા પણ સૈન્ય ઠેકાણા વગેરે છે એની ઉપર ઈરાન અત્યારે ભયંકર આક્રમણ કરી રહ્યું છે. અને આક્રમણનું બીજું કાંઈ આશય નથી આમ જુઓ તો. પણ જે ખાડી રાષ્ટ્રો છે, સંયુક્ત આરબ અમીરાત, કતર થી માંડીને તમે આ દુબઈ વગેરેમાં પણ હુમલા કરે છે. શું કામ? એ બધા દેશોનું અમેરિકા અને અમેરિકાનું આ બધા દેશો એ બંને સાથે આર્થિક બહુ મોટા રોકાણો છે, આર્થિક ધંધાઓ બહુ મોટા અબજો ખરબોના રોકાણો છે, સમજી લ્યો. એટલે સાઉદી પ્રિન્સે અત્યારે આક્ષેપ પણ એવો કહેવામાં આવે છે ને સાઉદી પ્રિન્સે ઉશ્કેરવા ટ્રમ્પને કે મારી નાખો ઈરાનને, જે થવું થાય કાંઈ વાંધો નહીં, અને અંતે આવું થયું. તો આ બધા સાઉદી પ્રિન્સ ને બધા શું છે? ટૂંકમાં એનું અમેરિકામાં બહુ મોટું રોકાણ છે. અમેરિકાને પણ આ બધા જે ખાડી રાષ્ટ્રો જે છે, જે ઓઇલ ભંડારો કહેવાય વિશ્વના સૌથી મોટા, તો એના ઉપર અમસ્તી પણ અમેરિકાની નજર તો હોવા નહીં. એટલે એ બંનેના હિત કોમન છે, હિત ખાડી રાષ્ટ્રોના અને અમેરિકાના હિત કોમન છે. એટલે ઇઝરાયલ અમેરિકાની પેઠમાં છે. એટલે ઈરાન શું કે છે? મરતા ક્યાં નહીં કરતા, જેટલું થાય એટલું અત્યારે ડેમેજ કરો, એટલે આર્થિક કરોડરજ્જુ તૂટી જાય એટલે અથવા તો અમેરિકાને થોડુંક સહન કરવું પડે આર્થિક રીતે, તો સંભવ છે કે મંત્રણાના ટેબલ ઉપરની ગરજ કેવળ ઈરાનને જ ન રહે, અમેરિકા પણ એમાં આગળ વધે. અત્યારે આવું થઈ ગયું છે. એટલે ઇઝરાયલ જે છે એ વળતા પ્રહાર કરે છે ઈરાનની સામે. પણ મોટા ભાગે ઈરાન જે છે એ પણ મરણિયાની જેમ આસપાસના 15 જે દેશો જે કહેવાય એની ઉપર અમેરિકાનું જ્યાં પણ હિત છે એની ઉપર અત્યારે મિસાઇલ થી માંડીને બધી રીતે એટેક કરી રહ્યા છે. એટલે તમારો જે પ્રશ્ન છે કે ક્યાં જઈને અટકશે, અત્યારે ભયંકર રીતે યુદ્ધ ચાલી રહ્યું છે. પણ હજી તમને કહું 2-3 દિવસની ભીતરમાં જ ભલે ટ્રમ્પે કીધું કે હજી બહુ લાંબુ ચાલી શકશે, બીજા બધા રાષ્ટ્રો પણ કહે છે કે હવે આમ થશે તેમ થશે, પણ મેં જેમ શરૂઆતમાં કીધું તેમ યુદ્ધ જે છે એ અંતે એનો જે નિષ્કર્ષ જે છે ને એ ખુંવારી છે, ખતમ થવાની ઘટના છે. યુદ્ધની કથા રમ્ય, આમ સંસ્કૃતમાં કે યુદ્ધસ્ય કથા રમણીયા, એ બધું કહેવાય.
પણ એ જેને ભોગવ્યું એને ખબર છે. એટલે જી તમારી જાણ ખાતર કે ગમે તેમ કરીને 2-5 દિવસની ભીતરમાં અમેરિકાના જે કેટલાક હિતોની ઉપર આ આક્ષેપ ટકરાવ કે પ્રહાર કરીને ઈરાન જે છે એ એવું જતાવવા માંગે કે મંત્રણાના ટેબલ ઉપર કોઈ આવે. હવે ઈ જો વ્યવસ્થામાં મેળ ન પડે ને ટ્રમ્પે જેમ અત્યારે કીધું છે કે હવે જો અમારી ઉપર હુમલા કરશો તો અમે એવા પ્રહાર કરીશું કે તમે કોઈ દી કલ્પના પણ ન કરી હોય. પણ એવા હુમલા તો થઈ જ રહ્યા છે, ઈરાન તરફથી 100%. થઈ જ રહ્યા છે. તો પછીથી બાકીની જે સિસ્ટમ જે છે અમેરિકા તરફથી જે વળતો પ્રહાર થવો જોઈએ એની ખાલી ઘડીઓ તારીખ પે તારીખ જેવું છે. કારણ કે એની ઘડીઓ ગણાઈ રહી છે. બધા ટીવીમાં આપણે રોજ જોઈએ છીએ. અમે ટ્રમ્પ જે છે એ પકડ મુજે જોર આતા એની જેમ વાત કરે છે. અને ઈરાન જે છે એ તો પ્રહાર કરે જ છે. પણ અંતે શું થાય છે, આ જેમ ડિપ્લોમેટિક નામની એક વ્યવસ્થા હોય છે, ભાષા હોય છે સંબંધો કેળવવાની, એમાં આ યુદ્ધની પણ એક પરિભાષા હોય છે કે બંને આક્રમક થાય કોઈ પણ ભોગે. ઈરાન જે છે એ પણ હજી હાર ન સ્વીકારે અને ચારે કોરે એ પોતાના મિસાઇલ થી માંડીને જે કઈ એને પ્રહાર કરવાથી કર્યા કરે, તો અમેરિકા પણ થોડુંક લચીલાપન અપનાવીને એમ સંભવ છે કે એની સાથે વાટાઘાટ કરે. કારણ કે યુદ્ધ આફ્ટર ઓલ કોઈને પોસાય એમ નથી. અને ભલે અમેરિકા અત્યારે હળી હંચા કરે છે, આપણે બધું જાણીએ, પણ અમેરિકા પણ કેટલા મોરચે લડી રહ્યું છે. તો બધી જ જગ્યાએ થાય તો અમેરિકા પણ કઈ કુબેરનો ભંડાર નથી કે કોઈ દી ખૂટે નહીં. એટલે કોઈને 100%. પસંદ ન હોય. હા, અને અમેરિકામાં પણ મોટા ભાગના લોકો જે છે એ આ યુદ્ધની જે ટ્રમ્પની આખી મેન્ટાલિટી છે એની અગેન્સ્ટ છે. કારણ કે તમે ચારેકોર ઉંબાડિયા કરતા ફળો તો એનાથી કઈ સલામતી કે જે કઈ સ્થિરતા હોતી નથી. એટલે બિલકુલ. 2-5 દિવસમાં આપણને એમાં જાણવા મળશે કે હવે થોડુંક જે છે એ શાંત પડી જાય. અત્યારે નહીં, હાલની તારીખે તો બાકા ઝીક જ બોલી રહી છે. પણ એ એટલા માટે કે ઈરાન સીધી રીતે સરેન્ડર થવા નથી માંગતું. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જે ખોમેની હતા એ પણ આખા એટલા ઇસ્લામિક કન્ટ્રીઝ છે 51-52, અમેરિકા સામે કોઈએ પણ જો શિંગડા ભર્યા હોય તો એ ખોમેની સરકારે, ઈરાન સરકારે ભરાવેલા. બાકી તો બધા એની વ્યવહાર ને વેપાર બંનેથી સંબંધો રાખવામાં એ લોકો ટેવાઈ ગયા છે. એટલે આવી મોટી સત્તા હતી એટલે સીધી રીતે એ સરેન્ડર કરે એ વાત કઈ માલ નથી. પણ એની કોબત બતાવશે અને અંતે અમેરિકા કદાચ પછી એવું માને કે મંત્રણાના ટેબલ ઉપર કોઈ આવે. જી, આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે, ભૂખીને કાખમાં ભાણું. ભૂખા લોકો હોય ને, ભિખારી લોકો કે ભૂખા લોકો, ને કાખમાં ભાણું એટલે અહીંયા જ ભાણું એટલે કે તરભાણું. આ પાકિસ્તાન જે છે એથી માંડીને ઈરાન, જે સિરિયા, આ બધા કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો છે. કટ્ટર એટલે એને શરિયા કાનૂન જે છે, ધર્મ મજહબ પેલો છે, બાકીની બધી વ્યવસ્થા પછી છે. એટલે મજહબના આધારે એ ચાલે છે. હવે મજહબના આધારે ચાલે છે એટલે એ લડી રહે બરાબર છે. પણ બીજા જે ઇસ્લામિક રાષ્ટ્રો છે એ કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો નથી. ઇસ્લામિક છે પણ ફોરવર્ડ થયેલા છે. જેમાં મેં તમને વાત કરી ખાડી દેશો કે એ તો એની પશ્ચિમીકરણથી એનામાં એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની લાઈફસ્ટાઈલ, એની પોતાની રહેણી સહેણી, એમાં ધાર્મિક વાતો જે છે એ ભારત જેવું છે કે ધર્મ તમારો આંતરિક વિષય છે. બહાર તો તમારે જે જગતને હારે સમતોલ રીતે ચાલવું પડે એવું દુબઈ, કતાર તમે જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એના જેવું ક્યાંય તમે જોઈ ન જોર્ડન. શકો. જી જી, જોર્ડન બિલકુલ વગેરે. બિલકુલ. હા, તો એટલે એ બધાના આર્થિક હિતો પશ્ચિમી રાષ્ટ્રો સાથે સંકળાયેલા છે. એટલે અમેરિકાએ, તમે જુઓ, જનરલ ગદ્દાફી, ઈરાન, લિબિયાના ગદ્દાફી, ઈરાકના સદામ હુસેન, ત્યાં સિરિયામાં બગદાદી થઈ ગયો હતા, ખતરનાક રાક્ષસ જેવા, જેને બધી કારનામાંથી આખી દુનિયાભરના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તો એવી બધી ઇસ્લામિક કન્ટ્રીઓ જે છે એમાં એને બિલકુલ પ્રહાર કરીને ખતમ કર્યું. પણ કોઈ, તમે જે પ્રશ્ન કર્યો, બધા એક થઈને શું કામ એની ઉપર ન પડ્યા? કારણ કે બધાના આર્થિક વ્યવહારો જે છે, આર્થિક હિતો એ અમેરિકાથી માંડીને પશ્ચિમી રાષ્ટ્રો સાથે સંકળાયેલા છે. મજહબ કેન્દ્રમાં નથી. ઈરાન આમાં અલિપ્ત હતું. ઈરાન આમાં અલિપ્ત હતું. હા, એટલે જી, મારે એ સમજવું છે કે અહીંયા આર્થિક વ્યવહાર વધારે મોટું થઈ ગયું છે, અહીંયા ધાર્મિકતા કે કટ્ટરતા જ નથી મહત્વનું એમ. બિલકુલ અનિલભાઈ. અને અત્યારે પણ દુનિયા આખીને, જે ભારત સહિત દુનિયા આખીને દહેશત શું હતી? કારણ કે જે આયાતોલા ખોમેની જે છે એ કેવળ ઈરાનના રાજકીય વડા કે સુપ્રીમો હતા એટલું જ નહીં,
જે શિયા મુસ્લિમો છે એના ઈ ધર્મગુરુ, જે આપણી ભાષામાં કહીએ તો શંકરાચાર્ય, એની ભાષામાં હમ ધર્મગુરુ, આ મઝહબના વડા મૌલવી, હમ પણ એ હમ ટાઈપના શંકરાચાર્ય, કારણ કે એનાથી ઊંચું કોઈ પદ ન હોય. તમે જુઓ બરાબર છે. ભારતમાં અમદાવાદ, મુંબઈ, ઉત્તર પ્રદેશ બધે થયું, અહીંયા ભાવનગર સુધી એની હમ શ્રદ્ધાંજલિ રેલી ને સભાઓ થઈ. ભાવનગર, હમ સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ થઈ. હમ હમ બોલો હમ શું કામ? કારણ કે જેમ મોરારી બાપુ આપડા છે અને અહીંયા માને છે, અને અમેરિકામાં રહેનારા ગુજરાતી પણ માને છે, અને લંડનમાં રહેનારા ગુજરાતી પણ માને છે. તો હમ મોરારી બાપુ વિશે જેમ બધામાં કોમન માન્યતા છે, એવી હમ રીતે આ આયતોલા ખોમેની જે છે એના એ પણ ધર્મગુરુના સ્વરૂપે એ હમ આખા ઇસ્લામિક જે રાષ્ટ્ર, પછી એમાં શિયા સુન્ની, એમાં પાછું થોડુંક તમારે કહી દઉં, એમાં હમ શિયા સુન્નીનો ભેદ બહુ રહેતો નથી. નહીંતર ભારતમાં તો સુન્ની મુસલમાન 80% છે. બિલકુલ બિલકુલ. શિયા તો છે જ નહીં, સમજી લો, બહુ હમ નહીવત હમ ઓલામાં છે. પણ હમ જેટલા પ્રદર્શનો થયા છે એમાં કેવળ શિયા લોકો છે એવું નહીં, સુન્ની લોકો પણ જોડાણા. કારણ શું હમ છે કે એને એ લોકો અલ્લાહ પછીના, જે અલ્લાહના દૂત કહેવામાં આવે, દૂધ એ કહેવાય. ટાઈપનું એ લોકોની માન્યતા છે. એટલે હમ ભારતભરમાં અને વિશ્વભરમાં, અને એને એટલા માટે જ આખા વિશ્વને ને ભારતને ચિંતા શું હતી કે હમ ખોમેનીના ખાત્મા પછી ન કરે નારાયણ, અને જો હમ મજહબી કલર કોઈ પકડવામાં આવે આ યુદ્ધનો, હમ મજહબી કલર, હમ તો વિશ્વ માટે બહુ ખતરારૂપ બને. કારણ કે કેટલાય હમ દેશોમાં આંતર વિગ્રહ થવાની પણ સંભાવના પેદા થવાની હતી. હમ અને દુનિયાનો કોઈ દેશ આંતર વિગ્રહ જે છે ને એને બિલકુલ ઠારી શકતો નથી. આંતર વિગ્રહના કારણે જ ઈરાકમાં સદામ હુસેનની, અને લીબિયામાં ગદ્દાફીની, સિરિયામાં બીજા બધાની આંતર વિગ્રહોને કારણે તો થયું. તમે નેપાળમાં જુઓ, આંતર વિગ્રહ થયો, જેનજી તો નવી સરકાર બની, બાંગ્લાદેશમાં જેનજી નવી સરકાર બની. હમ તો ચારેકોર નવી સરકારો બને, જેમાં આંતર વિગ્રહ પેલા કે અંદરથી જ એવો વિરોધ જાગે કે વર્તમાન સરકારની સામે ઉહાપોહ મચાવે. અત્યારે પણ હમ ઈરાનમાં પણ શું કરાવ્યું છે, અમેરિકા કરાવી રહ્યું છે એવું આક્ષેપ છે, મીડિયામાં આવી રહ્યું છે. પણ હમ કેટલાય લોકો એમ માને છે કે આયતોલા ખોમેનીના ખાત્માથી ન હમ કેવળ ઈરાન, બલકે હમ વિશ્વ આખું એક મજહબી, કટ્ટર મજહબી સોચથી આઝાદી પામી રહ્યું છે. એટલે કેટલાક હમ એવા દ્રશ્યો બુદ્ધિપૂર્વક બતાવવામાં આવે છે, જેમાં ઈરાનના લોકો જશ્ન મનાવતા હોય છે. એ હમ બતાવવાનું કારણ એવું છે કે બધા જ લોકો ખોમેનીના જવાથી નિરાશ છે એવું નથી, કેટલાય લોકો રાજી પણ છે. પણ શું કામ બિલકુલ બિલકુલ. બતાવવામાં આવે છે કે આ યુદ્ધને મઝહબી હમ કલર ન મળી જાય. અને તમે હમ જેમ કીધું ઇસ્લામિક રાષ્ટ્રો, હમ ઇસ્લામ ખતરે મેં હે, ઈ કહેવત અનુસાર એક ન થઈ જાય. કારણ કે એક હમ થાય તો બહુ ભારે પડે, એમાં તો કોઈ ના નથી. એટલે એના બિલકુલ. માટે થઈને આ એક સાવધાનીના પગલા રૂપે કયો તો એમ, હમ અને હમ એક સ્ટ્રેટેજી રૂપે કયો તો સ્ટ્રેટેજી, રણનીતિકના ભાગરૂપે એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે ઈરાનમાં જે ખોમેની જે છે એ કટ્ટર હમ મજહબી હતા. અને જગત અત્યારે 21મી સદીની તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આવી કટ્ટર સોચ ન ચાલે. લોકોને હમ સ્વતંત્રતાનો શ્વાસ લેવા દેવો જોઈએ.